જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આપનીતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકારણ વધુ ગરમાયું છે. આ મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. જૂતું ફેંકનાર યુવક તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઘટના બાદ આપના જ કેટલાક કાર્યકરો દ્વારા તેને મારવામાં આવ્યો હતો અને દબાણ કરીને અન્ય લોકોના નામ આપવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મારતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો અંગે અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ આ જૂતું ફેંકનારને મરાયાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચ્યો છે. આક્ષેપો સામે આવતા સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો છે અને રાજકીય ધમાસાણ તેજ બન્યું છે. ઘટનાને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ દાવા પ્રતિદાવા શરૂ થયા છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ છે. આ નવા આક્ષેપો બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપસિંહ સિસોદિયા, જૂનાગઢ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.